ભાવનગર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા જે આદિવાસીઓ જે અલગ અલગ તહેવારોની ઉજવણી કરતા હોય છે ત્યારે તેમાંનો એક પ્રખ્યાત તહેવાર આ દ્રશ્યો આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના છે। ગરબાડા અને ગાંગડીના છે, જ્યાં આજે પરંપરાગત રીતે ગાય ગૌરીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો। દિવાળીના પર્વ દરમિયાન પશુપાલકો અને ખેડૂતો પશુધનને શણગારતા હોય છે, સાથે જ ગાય ગૌરીના દિવસે ગાય ગૌરી પાડવામાં આવે છે। માન્યતા છે કે વર્ષ દરમિયાન આદિવાસી સમુદાયના ખેડૂતો તેમજ પશુપાલકો મૂંગા પશુઓ પર જાણીએ અજાણીએ માર મારતા હોય છે, ત્યારે આ પાપના પ્રાયશ્ચિતના ભાગરૂપે આજના દિવસે ખેડૂતો અને પશુપાલકો રસ્તા પર સૂઈ જતા હોય છે અને તેમના ઉપરથી ગાયોના ટોળાને પસાર કરવામાં આવે છે। ગામમાં ગાય ગૌરીનો તહેવાર વર્ષોની પરંપરા મુજબ આદિવાસીઓનો તહેવાર મુખ્ય છે અને ગાયોના ધાણને શણગારીને તેઓ ધાણ નીચે સૂઈ જાય છે અને માતાજી દેવની કૃપાથી એમને કોની આંચ આવતી નથી અને ખેડૂતોને એવું આ વર્ષ આખું સારું જાય અને સુખાકારી મળે એ રીતે હોય છે। ચાલતી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે। આશ્ચર્યજનક બાબત એ છે કે કેટલાક લોકો મન્નત પૂરી થતાં રસ્તા પર સૂઈ જાય છે, પશુપાલકો પણ રસ્તા પર સૂઈ જાય છે અને તેની ઉપરથી ગાયોના ઝુંડ પસાર કરવામાં આવે છે, ટોળા પસાર કરવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા થતી નથી। સાથે જ પશુપાલકો અને ખેડૂતો વર્ષ દરમિયાન તેમના પશુધન અને પાક સરસ જાય, સુખ સમૃદ્ધિ વધે તે માટે ગૌ માતાથી આશીર્વાદ પણ લેતા હોય છે। વર્ષોથી ગાય ગૌરીનો પર્વ ચાલે છે, તેનામાં ગાયોને શણગારે છે અને ગાયોને લઈને આવે છે અને પરંપરાગત રીતે ગાયોને આવે છે, એનામાં આપણે ગાયોનું ટોળું નીકળે છે, એનામાં ગાયો નીકળે છે। એ પ્રકારે અમારે ગરબાડામાં વર્ષોથી ગાય ગૌરીનો પર્વ મનાવવામાં આવે છે। એ ખેતીવાડી સારી થાય એના માટે, ખેડૂતો ખુશ થાય એના માટે ગાય ગૌરીનો પર્વ મનાવવામાં આવે છે। દાહોદ જિલ્લામાં સૌથી મોટી ગરબાડા અને ગાંગડીમાં ગાય ગૌરી ઉજવાય છે। આ પર્વને નિહાળવા માટે દાહોદ જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બહાર ગામથી NRI પણ આ પર્વને નિહાળવા માટે આવે છે। બદલાતા સમયના વેણમાં પણ આ પ્રથા આજે પણ યથાવત છે। ગાય ગૌરીમાં વડીલો, વૃદ્ધો અને મહિલાઓ, ખાસ કરીને આજની યુવા પેઢી પણ મોટી સંખ્યામાં ભાગ લે છે। ગાય ગૌરીનો તહેવાર છે તે નિહાળી રહ્યા છો। ગરબાડા ગામમાં વર્ષોથી ગાય ગૌરી પડવાની પરંપરા છે, પરંતુ અહીંયા આટલા વર્ષોથી ગાય ગૌરી પડે છે, પરંતુ કોઈને નુકસાન આજ સુધી થયું નથી। વર્ષોથી નવા વર્ષના દિવસે ગાય ગૌરી પડવાની પરંપરા રહી છે। અહીંયાના બધા ખેડૂતો ગાય ગૌરી પડે છે અને પોતાને પુણ્યશાળી માને છે। જી ચોક્કસથી અહીંયા જે આદિવાસી સમાજ સહિત જે અન્ય સમાજના લોકો છે તે પણ આ જે ગાય ગૌરીનો તહેવાર છે તે નિહાળતા હોય છે। આવી અપડેટ જોવા માટે દાહોદ લાઈવને ફોલો કરો। वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।